So next point is mucous membrane. The conjunctiva and alimentary, respiratory and urogenital tract not covered by the dry skin but by a moist layer known as mucous membrane. હવે આપણે બે કીધું હતું મેજર એનાટોમિક બેરિયર બે છે, એક તો સ્કિન અને સેકન્ડ હતું મ્યુકસ મેમ્બ્રેન. હવે અમુક બોડીના ટ્રેક્ટ એવા છે કે જ્યાં ડ્રાય સ્કિન નથી હોતી પણ મોઇસ્ટ સ્કિન હોય છે, એટલે કે ત્યાં મ્યુકસ મેમ્બ્રેન પ્રેઝન્ટ હોય છે. ફોર એક્ઝામ્પલ કન્જક્ટિવા છે, જે આઈઝનો એરિયા છે એ બધું કન્જક્ટિવામાં આવે કે જે મોઇસ્ટ લેયર ધરાવે છે. પછી ડાયજેસ્ટિવ ટ્રેક્ટ છે, રેસ્પિરેટરી ટ્રેક્ટ છે, યુરોજેનિટલ ટ્રેક્ટ છે, એ બધા મોઇસ્ટ લેયર ધરાવતા હોય જેને મ્યુકસ મેમ્બ્રેન કહેવાય. Mucous membrane and other secretions to prevent microbial entry. મ્યુકસ મેમ્બ્રેન પોતે અને એ સિવાય એમાંથી અમુક વિસ્કસ ફ્લુઇડ સિક્રિટ થાય છે. એનું કામ શું છે તો કે માઇક્રો ઓર્ગેનિઝમ્સને અંદર એન્ટર થવા દેતા નથી, પ્રિવેન્ટ કરે છે. ફોર એક્ઝામ્પલ સલાઇવા, ટીયર્સ, મ્યુકસ સિક્રિશન્સ contain antimicrobial substance like lysozyme and they also act to wash off the microbes. ફોર એક્ઝામ્પલ સલાઈવા છે જે માઉથમાં પ્રેઝન્ટ હોય, ટીયર્સ એટલે આંસુ, એ બધાની અંદર મ્યુકસ સિક્રેશન હોય કે જેની અંદર એક ટાઈપનું એન્ટી માઇક્રોબિયલ સબસ્ટન્સ હોય જે ઓર્ગેનિઝમ્સને, માઇક્રોબિયલ ઓર્ગેનિઝમ્સને કિલ કરી નાખે. લાઇક લાઇસોઝોમ એન્ડ ધે ઓલ્સો એક્ટ ટુ વોશ ઓફ ધ માઇક્રોબ્સ. જે સલાઈવા છે એની અંદર એક એન્ઝાઇમ પ્રેઝન્ટ હશે, લાઇસોઝાઇમ, જે ઓર્ગેનિઝમને લાઇસ કરી નાખે. અને એ સિવાય ટીયર્સના કારણે જે તે માઇક્રો ઓર્ગેનિઝમ છે એ વોશ આઉટ થઈ જાય. આંખમાંથી કોઈ ઓર્ગેનિઝમ આંખમાંથી અંદર જાય, એન્ટર થાય તો એ ટીયર્સ થ્રુ બહાર નીકળી જાય. વિસ્કસ ફ્લુઇડ મ્યુકસ ઇઝ પ્રેઝન્ટ ઓન મ્યુકસ મેમ્બ્રેન એન્ડ ઇટ કેન એન્ટ્રેપ માઇક્રો ઓર્ગેનિઝમ. જે મ્યુકસ મેમ્બ્રેન છે એની અંદર એક વિસ્કસ ફ્લુઇડ હોય જેને મ્યુકસ કહેવાય. એનું કામ શું છે તો કે જે તે માઇક્રો ઓર્ગેનિઝમ્સ બહારથી આવતા હોય એને એન્ટ્રેપ્ટ કરી લે, એટલે કે એને પોતાની અંદર જકડી લે અને આગળ એને એન્ટર થવા દે નહીં. નેક્સ્ટ પોઈન્ટ છે ધ સિલિયા. સો વોટ ઇઝ સિલિયા? તમારા ફર્સ્ટ યરમાં, ફર્સ્ટ સેમમાં જે મોર્ફોલોજીકલ પાર્ટ્સ આવતા સ્ટડી કરવામાં, એમાં સિલિયા એવું આવતું, જે એક ટાઈપનું એપેન્ડેજ છે, ઓર્ગેનેલ્સ છે કે જે મોસ્ટલી યુકેરિયોટિક સેલની અંદર જોવા મળે. સો લોઅર રેસ્પિરેટરી ટ્રેક્ટ એન્ડ ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ ટ્રેક્ટ છે એ આવા સિલિએટેડ એપિથેલિયલ સેલ કન્ટેન કરે આઉટર સાઇડ. અમુક જે ટ્રેક્ટ્સ છે રેસ્પિરેટરી એન્ડ ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ ટ્રેક્ટ, એની બહારની સાઈડ, આઉટર સાઈડ એપિથેલિયલ સેલ્સ આવેલા હોય કે જે સિલિયા ધરાવતા હોય. એના કારણે એને શું કહેવાય? સિલિએટેડ એપિથેલિયલ સેલ્સ. These cells can sweep out microbes due to synchronous and rhythmic movement of cilia. આવા જે સેલ્સ છે એપિથેલિયલ સેલ, જે સિલિએટેડ એપિથેલિયલ સેલ્સ છે, એ શું કરે તો કે પોતાની સિંક્રોનાઇઝ એન્ડ રિધમિક મૂવમેન્ટ એટલે બેકવર્ડ એન્ડ ફોરવર્ડ મૂવમેન્ટ થ્રુ જે તે માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે એને સ્વીપ આઉટ કરી દે, બહારની સાઈડ ફેંકી દે, બહારની સાઈડ કાઢી મૂકે. નેક્સ્ટ પોઈન્ટ છે નોર્મલ ફ્લોરા. હવે આટલા બધા બેરિયર્સ ને આ બધી વસ્તુ તો છે, સ્કિન છે, મ્યુકસ મેમ્બ્રેન છે, સિલિએટેડ એપિથેલિયલ સેલ્સ છે, એ બધા તો ઇન્ફેક્શન ક્યોર કરવામાં આપણને હેલ્પ કરે જ છે, ઇમ્યુનિટી પ્રોવાઈડ કરે જ છે. પણ આપણી બોડીની અંદર નોર્મલ ફ્લોરા છે એ પણ એક ટાઈપનું ઇમ્યુન સિસ્ટમ તરીકે કામ કરે છે. એપાર્ટ ફ્રોમ અવર ડિફેન્સ મિકેનિઝમ, આપણી એટલી ડિફેન્સ મિકેનિઝમ છે છતાં ધ નોર્મલ ફ્લોરા ઓર્ગેનિઝમ્સ કોમ્પીટ વિથ પેથોજેનિક ઓર્ગેનિઝમ્સ એન્ડ ડુ નોટ અલાઉ ધેમ ટુ ઇસ્ટાબ્લિશ ઇન્ફેક્શન. જે તે નોર્મલ ફ્લોરા છે એ શું કરશે તો કે પેથોજેનિક માઇક્રો ઓર્ગેનિઝમ હારે કોમ્પીટ કરશે અને આપણી બોડીની અંદર ઇન્ફેક્શન થવા દેશે નહીં, એનું ઇસ્ટાબ્લિશમેન્ટ થશે નહીં. અલગ અલગ ટાઈપના ફૂડ છે, અલગ અલગ ન્યુટ્રિશન છે, કોઈ પણ બીજી વસ્તુ માટે એ પેથોજેનિક ઓર્ગેનિઝમ હારે કોમ્પીટ કરશે, જેના કારણે પેથોજેનિક ઓર્ગેનિઝમ્સ છે એનો ગ્રોથ થતો અટકી જાય. In spite of this mechanism, some pathogenic organisms have evolved in such a way that they contain fimri or pili which allow them to attach with mucous membrane. હવે આટલી બધી મિકેનિઝમ, ડિફેન્સ મિકેનિઝમ હોવા છતાં અમુક પેથોજેનિક ઓર્ગેનિઝમ પાસે અમુક ટાઈપના એપેન્ડેજ છે
કે જે કોઈ પણ સરફેસ આરે એને અટેચ થવામાં હેલ્પ કરે. ફોર એક્ઝામ્પલ ફિમ્બ્રી એન્ડ પીલી આ બે એપેન્ડેજ એવા છે કે જે કોઈ પણ સપોર્ટવાળી કોઈ સરફેસ હોય એની આરે અને અટેચ થવા દેશે, જેના કારણે એ સ્વીપ આઉટ થઈ શકે નહીં. સો ફિમ્બ્રી એન્ડ પીલાઈના કારણે કોઈ પણ ઓર્ગેનિઝમ્સ છે એ મ્યુકસ મેમ્બ્રેન આરે અટેચ થઈ શકે. ફોર એક્ઝામ્પલ ઇન્ફ્લુએન્ઝા વાયરસ એન્ડ નિઝેરિયા ગોનોરી આ બે ઓર્ગેનિઝમ્સ એવા છે કે એની પાસે અમુક સરફેસ પ્રોજેક્શન છે, એટલે કે એની પાસે કોઈ એવી કેપેસિટી છે કે જેના થ્રુ એ મ્યુકસ મેમ્બ્રેનના એપિથેલિયલ સેલ આરે ઇઝીલી બાઇન્ડ થઈ શકે. એવી રીતના બાઇન્ડ થઈ અને એ મ્યુકસ અથવા તો કોઈ બીજી જે આપણે કહીએ છીએ લાઇસોઝાઇમ છે એ બધી વસ્તુથી એ પ્રોટેક્શન મેળવી શકે અને એ સ્વીપ આઉટ થાય નહીં અને ઇઝીલી ઇન્ફેક્શન કોઝ કરી શકે. હવે નેક્સ્ટ ટાઈપ છે બેરિયરનો ફિઝિયોલોજિક બેરિયર્સ. આગળ જે આપણે જોયું એ એનાટોમિક બેરિયર હતું. હવે નેક્સ્ટ છે ફિઝિયોલોજિક બેરિયર્સ, જે આપણી બોડીની ફિઝિયોલોજિકલ કન્ડિશન ઉપર ડિપેન્ડ કરશે. ફિઝિયોલોજિકલ કન્ડિશન્સ ઓફ ધ બોડી, આપણી બોડીની જેટલી ફિઝિયોલોજિકલ કન્ડિશન્સ છે એ એક ટાઈપની ઇમ્યુન સિસ્ટમ પ્રોવાઈડ કરે. ફોર એક્ઝામ્પલ કન્ડિશન્સ ઇન્ક્લુડ આવી કઈ કઈ કન્ડિશન છે તો એક છે ટેમ્પરેચર, સેકન્ડ છે પીએચ એન્ડ વેરિયસ સોલ્યુબલ ફેક્ટર્સ. આ ત્રણ ફિઝિયોલોજિકલ કન્ડિશન છે કે જે ઇમ્યુનિટી પ્રોવાઈડ કરે. બોડી ટેમ્પરેચર વિચ ઇનિબિટ ગ્રોથ ઓફ પેથોજન્સ, આપણા બોડીનું ટેમ્પરેચર છે એ બધા ઓર્ગેનિઝમ્સને ઇઝીલી ગ્રો થવા દેતા નથી, એના ગ્રોથને અટકાવે, ઇનિબિટ કરે. સેકન્ડ ગેસ્ટ્રિક એસિડિટી, સ્ટમક હેઝ એસિડિક એન્વાયરમેન્ટ વિચ કિલ્સ ધ ઇનકમિંગ માઇક્રોબ્સ ફ્રોમ માઉથ કેવિટી. સ્ટમક છે એની અંદર એસિડિક એન્વાયરમેન્ટ હશે, પીએચ છે લો હશે, જેના કારણે માઉથ કેવિટી એટલે માઉથમાંથી જે તે ઓર્ગેનિઝમ્સ આવતા હોય જેની એન્ટ્રી થતી હોય એ બધાને એ કિલ કરી નાખે. સોલ્યુબલ ફેક્ટર્સ લાઇક લાઇસોઝાઇમ, ઇન્ટરફેરોન એન્ડ કોમ્પ્લિમેન્ટ્સ. હવે આપણે ત્રણ કન્ડિશન કીધી આપણી ફિઝિયોલોજિકલ કન્ડિશન કે જેના કારણે ઓર્ગેનિઝમ્સ છે એનો ગ્રોથ ઇનિબિટ થઈ જાય. એક તો ટેમ્પરેચર, સેકન્ડ પીએચ અને થર્ડ વન છે સોલ્યુબલ ફેક્ટર્સ. હવે સોલ્યુબલ ફેક્ટર્સ ત્રણ ટાઈપના છે, લાઇસોઝાઇમ, ઇન્ટરફેરોન એન્ડ કોમ્પ્લિમેન્ટ્સ. સો ત્રણેય ઇન ડિટેલ જોઈએ. Lysozyme, a hydrolytic enzyme found in saliva, tears and other body fluid. લાઇસોઝાઇમ છે એક ટાઈપનો હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ છે, તમને બધાને ખ્યાલ જ છે. હવે ક્યાં ક્યાં જોવા મળે? સલાઈવામાં જોવા મળે, ટીયર્સમાં જોવા મળે અને એ સિવાય બોડીના ફ્લુઇડની અંદર જોવા મળે. ઇટ ઇઝ એબલ ટુ લાઇઝ ધ પેપ્ટિડોગ્લાયકન લેયર ઓફ બેક્ટેરિયલ સેલ વોલ. હવે લાઇસોઝાઇમ છે એ શું કરશે તો કે પેથોજેનિક બેક્ટેરિયા છે એની સેલ વોલ કે જે પેપ્ટિડોગ્લાયકન લેયરની બનેલી હોય એ પેપ્ટિડોગ્લાયકન લેયરને લાઇઝ કરી નાખશે, જેના કારણે ઓર્ગેનિઝમ કિલ થઈ જાય. સેકન્ડ ફેક્ટર છે ઇન્ટરફેરોન. ઇટ ઇઝ એન એન્ટીવાયરલ પ્રોટીન પ્રોડ્યુસ બાય વાયરસ ઇન્ફેક્ટેડ સેલ્સ. ઇન્ટરફેરોન શું છે તો કે એક ટાઈપનું એન્ટીવાયરલ પ્રોટીન છે. એન્ટીવાયરલ પ્રોટીન એટલે તો કે વાયરસની અગેન્સ્ટ જે કામ કરતું હોય એને એન્ટીવાયરલ પ્રોટીન કહેવાય. તો આ પ્રોડ્યુસ ક્યાંથી થશે? બાય વાયરસ ઇન્ફેક્ટેડ સેલ્સ. જે કોઈ સેલ્સમાં વાયરસનું ઇન્ફેક્શન લાગ્યું હોય તેમાંથી એની રીતે જ જનરેટ થશે પ્રોટીન, એન્ટીવાયરલ પ્રોટીન. ઇટ પાસીસ ટુ સરાઉન્ડિંગ સેલ્સ. એકવાર જનરેટ થઈ જાય પછી એ પ્રોટીન છે એન્ટીવાયરલ પ્રોટીન એ આજુબાજુના જે સેલ્સ છે એમાં પાસ આઉટ થશે એન્ડ પ્રોટેક્ટ ધેમ ફ્રોમ વાયરલ સ્પ્રેડ. અને આગળ વાયરલનું ઇન્ફેક્શન અથવા વાયરલ સ્પ્રેડ ન થાય એના માટે એને પ્રોટેક્ટ કરશે, પ્રોટેક્શન પ્રોવાઈડ કરશે. લાસ્ટ ફેક્ટર છે કોમ્પ્લિમેન્ટ. સો કોમ્પ્લિમેન્ટ શું છે તો ઇટ ઇઝ અ ગ્રુપ ઓફ પ્રોટીન્સ વિચ આર નોર્મલી ઇનએક્ટિવ. કોમ્પ્લિમેન્ટ છે એ કોઈ એક પ્રોટીન નથી પરંતુ ગ્રુપ ઓફ પ્રોટીન્સ છે, અલગ અલગ ટાઈપના પ્રોટીન પ્રેઝન્ટ છે એમાં, જે નોર્મલ કન્ડિશનમાં ઇનએક્ટિવ હોય. જ્યારે કોઈ જાતનું ઇન્ફેક્શન કોઈ ટાઈપનું ઇન્ફેક્શન ન લાગ્યું હોય ત્યારે એ ઇનએક્ટિવ સ્ટેજમાં હોય. બટ ડ્યુરિંગ એન્ટીજન એન્ટીબોડી કોમ્પ્લેક્સ અથવા તો જ્યારે એન્ટીજન અને એન્ટીબોડી કોમ્પ્લેક્સ ફોર્મ થાય ત્યારે શું થશે? ઇટ બિકમ્સ એક્ટિવ એન્ડ કોઝ ડેમેજ ટુ ધ એન્ટીજેનિક પ્રોટીન ઓફ માઇક્રોબ.
જ્યારે એન્ટીજન એન્ટીબોડી કોમ્પ્લેક્સ બનશે ત્યારે એક્ટિવ થશે અને એન્ટીજેનિક પ્રોટીન છે જે માઇક્રોબની પ્રોપર્ટી છે એને ડેમેજ કરશે અને જે તે માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે એને કિલ કરી નાખશે. સો કોમ્પ્લિમેન્ટ છે એક ટાઈપનું ગ્રુપ ઓફ પ્રોટીન છે કે જે નોર્મલ સ્ટેજમાં જ્યારે કોઈ ઇન્ફેક્શન ના હોય ત્યારે ઇનએક્ટિવ સ્ટેજમાં હોય, પણ જ્યારે એન્ટીજન એન્ટીબોડી કોમ્પ્લેક્સ ફોર્મ થશે એટલે એક્ટિવ થઈ જશે અને જે તે પેથોજેનિક ઓર્ગેનિઝમ છે એની એન્ટીજેનિક પ્રોપર્ટીને નુકસાન પહોંચાડશે, ડેમેજ પહોંચાડશે અને આ રીતે આપણને ઇમ્યુનિટી પ્રોવાઈડ કરશે.